જય ઓગણનાથજી મહારાજ, જય સદારામ બાપુ। હું ગામ ઝાબડિયા ઠાકોર સહદેવજી બાજુજી ઝાબડિયા કમિટી પ્રમુખ। આ વિડીયો બનાવવામાં આવે છે ઝાબડિયા સર્વ કમિટીના સાથ સહકારથી। જે અગાઉ ઓગણનાથ થળી મુકામે ઠાકોર સમાજનું બંધારણ કરવામાં આવ્યું હતું, તે બંધારણ અમારા ગામમાં તૂટેલું, તેના અનુસંધાને ઉપરથી કમિટીએ તાત્કાલિક પગલાં લીધેલા। ટૂંક સમયમાં ઝાબડિયા ગામે મિટિંગ રાખવામાં આવી। મિટિંગમાં જે 3 વ્યક્તિ લહેરાજી અને કલાકારને નાત બહાર મૂકવામાં આવ્યા, તેથી 1 વર્ષ સુધી તેમની વાતોમાં આવવું નહીં। પાછળથી તેમને 1 વર્ષ બાદ તેમની વાતોમાં આવીને તેઓ આવવા માંગતા હોય તો તેમને સમાજમાં લેવા। આ કડક દંડથી આ નાત બારના હિસાબે અમારા કુટુંબમાં થોડી પરિસ્થિતિ વર્ષોવાના આરે આવેલી હતી, પરંતુ જ્યારે કોરડા મુકામે જો મિટિંગ રાખવામાં આવીને જો સાધારણ ભંગને લઈ અને તેમની વાતો તાત્કાલિકમાં તેમને સમાજમાં લીધા, તે તકનો લાભ અમારા ઝાબડિયા ગામની કમિટીને મળ્યો। અને તેમ અમારી રજૂઆતથી ઉચ્ચ કમિટીને રજૂઆત કરી કે તો ઉચ્ચ કમિટીએ પણ અમારી વાતને ધ્યાનમાં લઈ અને તેમને જે લહેરાજી અને કલાકારને જો આવવા માગતા હોય તો તેઓ જ્યારે આપણે સમાજની વાતો અને સમાજના બંધારણમાં રહેવા માગતા હોય તો સમાજની શરતોને સંધાને તેઓ સમાજમાં આવી શકે છે। આ વાતની ઝાબડિયામાં જોર પકડ્યો। હવે નાના મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે અંદરો અંદર કે કોઈએ આમ કીધું ને કોઈએ આમ કીધું। ભલે કોઈ નાના મોટી વાતો તો થઈ છે, એ બરાબર છે, પણ નાના મોટી વાતોની કોઈ ચર્ચા પાછળથી કરીશું। પરંતુ લહેરાજીએ ડીજે વગાડ્યું એટલે સમાજનો બંધારણનો ભંગ કર્યો। હવે કલાકાર કહે છે કે હું તો કલાકાર છું, મને કોઈ દંડ કરવામાં આવે જ નહીં। એટલે ભાઈ તું કલાકાર છે, ભાઈ ખરી વાત છે, પણ તો સમજુ ને સારો માણસ છે, તો એક સમાજનો નાગરિક છે, તો તારા કાકાના દીકરાના લગ્ન છે તો પછી ભાઈ તરીકે તારો કોઈ હક લાગે કે નહીં? સમાજ તરીકે, કુટુંબ તરીકે તો તારે આ સમાજના બંધારણનું ઉલ્લંઘન ના થાય તેની તારી જવાબદારી આવે છે ભાઈ। એટલે તે કોઈ જવાબદારીનું પાલન કર્યું છે ખરા? અને હવે કલાકારની વાત કરું તો કલાકાર હોય તો પછી તારે તો કલા તારે કરવી, તારે આમાં કોઈ બીજી દખલ કરવાની નથી, પણ તેઓ તો કહે છે કે દીદી તો વાગશે ને વાગશે। હવે આ તમે આવા તેમે સુર પુરાયા અને ઘણા વિડીયા મૂકવામાં આવ્યા, તેથી સમાજમાં તમારી સામે સમાજમાં કલાકાર વિશે અને આવા ખોટા સુર પુરાયા એના માટે હવે સમાજે તમારી સામે બહુ આક્રોશમાં છે ભાઈ। સમાજ છે, આ તો કુટુંબ છે, આ તો કુટુંબને તો ટૂંકું છે, પણ સમાજ બહુ લોભી છે, વિશાળ છે। 700 ગૌનો દરિયો પાર કરવો તો જ એવી તાકાત હોય તોય સમાજની સ્વામી ના પાડી શકીએ। ભલે સમાજના સરનામ રહેવાય, સમાજને કોઈ સ્વામી બધે કોઈ જીતી કે એવું નથી। એટલે આપણે આપણા કુટુંબ પરિસ્થિતિ ના વણશે અને આપણા સમાજના આગેવાનોનું રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય। તો આપણા સમાજે જે વચન ઓગણથી થળીએ કરેલા છે એને નિભાવવાની આપણી ને આપણા ગામની અને આપ નાગરિક તરીકે પણ આપણા ઊંચા જે તે વડીલો કે જે રાજકક્ષાના છે તેમની સાથે રહીને તેમના વચનને નિભાવવાનો આપણી પણ ફરજમાં આવે છે। એટલે બીજી બધી વાતો મૂકી અને તમારે મને ને તમને અંદરો શોગનની વાત તો હું એ શોગન કહીશ, તમે એ શોગન કહીશ, શોગન ગાધા હાથે શું સમાજ આપણને તમને લઈ લેશે? શોગન આપણે ખાશું, શોગન આપણી વાતો છે। સમાજમાં ડીજે વગાડ્યું આ વાત ખરી, તમે સમાજ સામે સુર પુરાયો, સમાજને તમે સમાજની વાતના વિરુદ્ધમાં વાત કરી, એટલે એ સમાજ તમને જવાબ પૂછવાની સમાજની ફરજ છે। અને સમાજ જે હુકમ કરે એનું પાલન કરવું એ આપણી પણ ફરજ છે। એટલે માટે ભાઈ અમે આજ તો સમાજ તરીકે, ગામ તરીકે અને સમાજના સાથ સહકારથી મને આ એક ઝાબડિયા ગામના ઠાકોર સમાજના પ્રમુખ તરીકે
જે મને નિવૃત્ત કર્યો. એટલે મારી કહેવાની ફરજમાં આવે છે કે બધી વાતો છોડી અને સમાજના સારું આપણા કુટુંબને સારા માટે આપણે જો સમજ્યું હોય તો સાનમાં સમજે લબાડી લમણા કુટાવે. સમજ્યું હોય તો સાનમાં સમજે લબાડી લમણા કુટાવે. માટે સમજી અને સમાજ પાસે આવો. સમાજ તમારી પાસે નહીં આવે ભાઈ, સમાજ તમારી પાસે નહીં આવે. અને સમાજ પાસે અમો તમને કહેવરાયું છે કે સમાજ પાસે તમારે આવવું હોય તો સારા ગામના આપણા ગામમાં બ્રાહ્મણ વાણિયા રબારી લોકો બધા છે. અને આપણે ઘણા વખત કોઈ ભાઈઓમાં વિખવા ઊભો થાય ત્યારે આપણે એકબીજા મળીને કરતા હોય તો એ લોકોને વચમાં બોલાવે છે તો ઘણા વખત સમાધાન થઈ જાય. તો આપણે લોકોને વચ્ચે રાખી અને આપણે આપણું સમાધાન કરી અને આપણે તાત્કાલિક આપણી ઉચ્ચ કમિટીની ભલામણ કરી અને આપણે સમાજ સુધારવા અને આપણા ધાબડિયા ગામનું જે વાતાવરણ થોડા ઘણું છે તે સુંદર બની જાય અને સમાજને અને ઉચ્ચ કમિટીને આપણે ભેગા મળી અને સમાજનું બંધારણ જળવાય એવો પ્રયત્ન કરવા. પણ મારી એમ કે કમિટી પ્રમુખ તરીકે તમામ અને તેમના લાગતાવાળા કાકા ભાઈઓને પણ કહેવામાં આવે છે કે ભાઈ હજે તો કલાકાર છે, તમે કલાકાર છે પણ તમે તેનાથી અમારા ફતુકાકાર કહેવામાં આવે છે, સોનાભાઈને કહેવામાં આવે છે કે એ તો હજી એને તમારે ગમે છે એને ગમે છે પણ વિચાર કરો એની એ તો હજી છોકર બુદ્ધિ છે. તમે કુટુંબમાં મને તમે તમને દબાવો તમે મને દબાવો એ તો બરાબર પણ આ તો સમાજ છે. ભલા આદમી સમાજ છે એટલે સમાજ સામે કેટલા દિવસ ચાલશે? આજે વહેલું છે જેમ દિવસો થશે એમ કડક થશે. પણ સમાજ છે તો ભલે કોઈ કડક ના કરે પણ એમની પાસે જવું પડે. એટલે હોમી વોખ મિલી એટલે ગમે એટલા પેલા હોય તો પડે પણ આપણે નિર્મળતાથી સમાજ પાસે જવું. સમાજ પાસે જાશું તો આપણે બધી વાત સુધરી જશે અને જેટલા દિવસ દૂર કરશે એટલી આપણે વધુ તકલીફ માટે. હાલ તો અમારા ધાબડિયા ગામમાં કોઈ એટલી પરિસ્થિતિ વરસેલી નથી, સુખ શાંતિના માહોલ છે અને સમાજનું બંધારણ જળવાઈ રહે એવો મને કમિટી પ્રમુખને વિશ્વાસ છે અને જરૂર જળવાશે અને જરૂર સૌને ફરજ પ્રમાણે આપણે નિભાવવું પડશે અને સૌ સાથે મળીને આપણા સમાજનું બંધારણ થયું છે અને જગતમાં આપણી સમાજનો જય જયકાર થાય એવી હું આશા રાખું છું. આ મારી ચેનલ રામદેવ પીર વિલોંગ અને કમેન્ટ કરી અને શેર કરીને આ વિડીયો જેટલે પહોંચે તેટલે શેર કરી અને સમાજમાં સારા મેસેજ પહોંચાડવા, સારા સુંદર સમાજ બને એવી મારી આશા.